સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. દમઃ કઃ ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહ. દમઃ કઃ ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. ચક્ષુ વગેરે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ. એટલે ચક્ષુ ઇન્દ્રિય એટલે અહીંયા એક ઉપલક્ષણ રૂપે એક ઇન્દ્રિયની વાત કરી છે. એટલે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને જે વિવેક ચૂડામણીમાં જોયું આપણે કે ઉભયેષામ ઇન્દ્રિયાણામ અને બાહ્ય ઇન્દ્રિય બંને પ્રકારની. તો બાહ્ય ઇન્દ્રિય બંને પ્રકારની જ્યારે કહેવામાં આવે ત્યારે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે બધી જ ઇન્દ્રિયોનો જે નિગ્રહ કરવો, એને નિયમનમાં રાખવું, એને દમઃ કહેવામાં આવે છે. અને એ દમઃ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એની આપણે વિચારણા કરતા હતા કે વિષયોમાં જવું એ તો ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે. પરમેશ્વરે જ્યારે આ ઇન્દ્રિયોને રચના કરી ત્યારે પરાંચી ખાની, એ વાત આપણે કઠોપનિષદનો શ્લોક જોતા હતા. પરાંચી ખાની એ બાહ્ય વિષયોનું ગ્રહણ કરવાવાળી જ છે, એનો સ્વભાવ જ છે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ જ છે. હવે આપણે એમાં થોડો સુધારો કરવાનો છે. જે બહાર જવાવાળી જ છે, આપણે એને બહાર જતી રોકવાની છે. તો બહાર જતી જ રહે તો વાંધો શું છે? તો કે વાંધો એ છે કે એ બહાર જશે એટલે મનને પણ લઈ જશે અને રાગ દ્વેષપૂર્વક જો એ જગતના વિષયોનું ગ્રહણ કરશે તો વધારે ને વધારે રાગ દ્વેષના સંસ્કાર મનમાં લઈને આવશે અને એ મન વધારે અશુદ્ધ થશે. અને આપણે જે શુદ્ધ મન પ્રાપ્ત કરવું છે, મનની શુદ્ધિ કરવી છે, ચિત્ત શુદ્ધિ કરવી છે, કે સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ કરવી છે, એ આપણે કરી શકીશું નહીં તો અધિકારીત્વ નહીં મળે. અને અધિકારીત્વ પ્રાપ્ત નહીં થાય તો આત્મ સ્વરૂપના જ્ઞાનમાં નિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એટલા માટે આપણે આ ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિઓ રોકવાની છે. એ રોકી અને મનને આપણે આત્મ સ્વરૂપમાં જોડવાનું છે. એ કરી શકાય એના માટે આ દમઃ એક આપણા માટે સાધન બને છે. એટલે આ દમઃની વિચારણા આપણે થોડુંક જોવાનો પ્રયત્ન કરતા હતા કે આ ઇન્દ્રિયોને કેવી રીતે નિયમનમાં રાખવી. અને છેલ્લો જે વિચાર આપણે જોયો હતો કે મન છે ને એ પેલું દ્રષ્ટાંત આપણે જોયું હતું, લંગડો માણસ અને આંધળો માણસ, એ બેની દોસ્તી થઈ ગઈ. એટલે થશે શું? લંગડો માણસ ચાલી નથી શકતો, આંધળો માણસ જોઈ નથી શકતો. એટલે આંધળા માણસના ખભા પર લંગડો માણસ બેસી જાય અને એની સાથે જઈ શકે. તો અહીંયા આ ઇન્દ્રિયો છે ને એને ખબર નથી કે ક્યાં જવું ક્યાં નહીં જવું. એ જડ છે, એ જાય છે અને મનને પણ લઈ જાય છે. મન સ્વતંત્ર રીતે જઈ શકે તેમ નથી. જો ઇન્દ્રિયો રૂપી દરવાજા બંધ કરી દેવામાં આવે તો મન બહાર જઈ શકે નહીં. ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરવા જાય છે ત્યારે જ આ મન એની પાછળ જાય છે અને જ્યારે જાય છે ત્યારે એવા સંસ્કાર લઈને આવે છે. એમનેમ જતું હોય ને તો વાંધો નહીં, બરોબર ને? એમનેમ બહાર ગામમાં જાય તો વાંધો નહીં, પણ જરૂર ના હોય એવું શોપિંગ કરીને આવે તો? ઘણાને તો શોખ હોય છે, પૈસા વાપરવાનો શોખ હોય, શોપિંગનો શોખ છે. ભાઈ ઘરમાં જરૂર છે કે નહીં એ પછીની વસ્તુ, બસ વસ્તુ લઈ આવવી છે. તો એવી બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ જ નથી કરવાના, એવી વસ્તુઓ જો મનમાં ભેગી થઈ જાય તો એ મન પણ અશુદ્ધ થઈ જાય છે. તો એવું ના થાય એટલે આપણે આ શમ અને પછી દમ એની વિચારણા જોઈ. હવે આપણે જે છેલ્લે અટક્યા હતા ત્યાંથી આગળ વિચારણામાં જઈએ કે જો માત્ર બેમાંથી એક જ કરવામાં આવે તો શું થાય. છેલ્લો જે વિચાર જોયો તો કે બંનેનો સમન્વય હોય, સમુચ્ચય કહો કે સમન્વય હોય. શ્રમનો અભ્યાસ કરવાનો, મનને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો, સાથે સાથે ઇન્દ્રિયોનું નિયમન પણ જરૂરી છે. બંનેનો સમુચ્ચય કે સમન્વય
આપણે કરવાનો છે. બંનેનું સાથે સાથે અનુષ્ઠાન કરવાનું, શ્રમ પણ કરવાનો, દમ પણ કરવાનો, બંને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો, ઇન્દ્રિયોને પણ નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. અને એવો અભ્યાસ જ આપણને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જઈ શકે તેમ છે. જો એને બદલે કોઈ એકનું જ અનુસરણ કરવામાં આવે તો કે ના મારું તો મન નિયમનમાં છે, ઇન્દ્રિયો ભલે પોતપોતાના વિષયોનું ગ્રહણ કરે, અથવા હું ઇન્દ્રિયોને રોકી રાખું છું, ઇન્દ્રિયો પર નિયમન રાખું છું, મન ભલે જે વિચારો કરતું હોય તે કરે. જો મનને છૂટો દોર આપવામાં આવે અથવા ઇન્દ્રિયોને છૂટો દોર આપવામાં આવે તો આપણી અધ્યાત્મ માર્ગે પ્રગતિ સંભવતી નથી. કેમ નથી થતી એ વિચાર આપણે થોડોક જોવાનો છે. ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયના 60મા શ્લોકમાં ભગવાન જણાવે છે કે જે પ્રયત્નશીલ સાધક છે, જે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે, એ વ્યક્તિ યતત અપી કૌંતેય પુરુષસ્ય વિપસ્થિત, એને શાસ્ત્રની સમજ પણ છે, વિપસ્થિત જ્ઞાની છે, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, આત્મ સ્વરૂપનું શ્રવણ કરેલું છે, હવે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી, અધિકારીત્વ પ્રાપ્ત કરી અને આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરે છે. તો એવો જે પુરુષ છે એની ઇન્દ્રિયો પ્રમથનશીલ છે. જો શ્રમનો પ્રયત્ન કરે છે પણ દમ નથી કરવો, જો દમ ના કરે તો શું થશે? તો કે ઇન્દ્રિયો એટલી બળવાન છે, પ્રમથન કરનારી છે, મથી નાખનારી છે, અને આવો જે આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરનાર સાધક છે ને એના મનને પરાણે વિષયોમાં લઈ જશે. જો પરાણે લઈ જશે તો એનો અર્થ શું થયો? ઇન્દ્રિયો તો આપણે છૂટી જ રાખી છે, એ ભલે વિષયોનું ગ્રહણ કરે, હું મનને નિયમનમાં રાખીશ. તો શ્રમ કરવાનો જે પ્રયત્ન કરે છે ને તો એનો શ્રમ સિદ્ધ થતો નથી, કારણ કે મન ને ઇન્દ્રિયો ખેંચી જ જશે તો શ્રમ ક્યાંથી થવાનો? એટલે શ્રમ કરીશું પણ દમ નહીં કરીએ, ઇન્દ્રિયોને એના વિષયોનું ગ્રહણ કરવાની છૂટ આપવામાં આવશે તો શ્રમનો પ્રયત્ન પણ સફળ નહીં થાય. એટલે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. મન જ્યારે જ્ઞાનયુક્ત હોય, પ્રયત્નશીલ હોય કે મારે આત્મચિંતન કરવું છે, મારે જપ કરવા છે, મારે ધ્યાન કરવું છે, મારે શાસ્ત્રનું ચિંતન કરવું છે, શાસ્ત્રનું અધ્યયન કરવું છે, એના માટે પ્રવૃત્ત થયેલા સાધકના મનને પણ જો ઇન્દ્રિયો નિયમનમાં નહીં હોય તો પરાણે એ વિષયોમાં લઈ જશે અને શ્રમ સિદ્ધ નહીં થાય. એટલે શ્રમ અને દમ બંને સાથે જોઈએ. જો કોઈ એકલા દમનું આચરણ કરશે તો ઇન્દ્રિયોને રોકી રાખશે અને મનથી ભલેને ચિંતન કરતા રહીએ. એ કહે ને દિવા સ્વપ્ન જોતા હોય, બેઠા છે શાંતિથી, પણ મન ક્યાં છે? ક્યાંક ને ક્યાંક બીજા વિચારોમાં છે. જગતના કોઈ પણ વિષયોના વિચારોમાં જો મન જતું રહે, ઇન્દ્રિયો નથી ગઈ. અને ઘણીવાર એવું થાય, સત્સંગમાંય થતું હોય એવું, બેઠા છીએ સત્સંગમાં, શબ્દોનું શ્રવણેન્દ્રિય દ્વારા શ્રવણ થાય છે પણ એની પાસે મન નથી. મન ક્યાં છે? કોઈક બીજા વિષયોના વિચારોમાં છે. પાંચમાંથી કોઈ પણ વિષયના વિચારમાં હોય, જગતની કોઈ વસ્તુના વિચારમાં હોય. અને એવું જે મન હોય અને માત્ર ઇન્દ્રિયોનું નિયમન કરીએ, મન બીજે જતું રહે છે, તો એવું જો મન હોય કે ઇન્દ્રિયોનું નિયમન કરવામાં આવે, કર્મેન્દ્રિયાણી સંયમ્ય યહ આસ્તે, આસ્તે એટલે અર્થાત કે બેઠો છે કે રહે છે, યહ આસ્તે મનસા સ્મરણ, મનથી વિષયોનું ચિંતન કર્યા કરે અને ઇન્દ્રિયોને રોકી રાખી છે. એ તો આસન લગાવીને ધ્યાન કરવા બેઠા છે, પણ મન દ્વારા જો વિષય ચિંતન ચાલુ રહેતું હશે તો એને ભગવાને ખૂબ સરસ શબ્દ વાપર્યો છે, ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. ઇન્દ્રિયોના અર્થનો વિચાર કરનાર, ઇન્દ્રિયોથી ગ્રહણ નથી કરતા પણ ઇન્દ્રિયોના અર્થનો વિચાર કરે, એને વિમૂઢ આત્મા કહ્યું છે. એ જાણે છે કે નથી કરવાનું છતાં એ થઈ રહ્યું છે એટલે એને વિમૂઢ કહ્યું છે, વિમૂઢ આત્મા. અને એનું આવું જે વર્તન છે કે જે પ્રવૃત્તિ છે, ઇન્દ્રિયોને રોકી રાખી છે અને મનથી વિષયોનું ચિંતન કરતા રહે છે, એટલે દમનો પ્રયત્ન કરે છે પણ શ્રમ નથી કરવો. મન ભલે ને રહેતું, ઇન્દ્રિયોથી તો હું પ્રવૃત્તિ નથી કરતો ને કોઈ એવી. જો કોઈ એવું માનતું હોય ને તો એને મિથ્યાચાર સ ઉચ્યતે, એને મિથ્યા આચાર કહેવાય છે. એ આચાર અર્થાત કે પ્રવૃત્તિ, આ જે પ્રયત્ન છે એ મિથ્યા છે. મિથ્યા એટલે શું? આમ તો શંકરાચાર્યજીએ સરસ વ્યાખ્યા કરી છે. મિથ્યાચાર મૃષા આચાર અથવા પાપાચાર, એને પાપાચાર કર્યો છે. અથવા આમ કહીને જો સાદી ભાષામાં કહેવું હોય તો મિથ્યા છે એટલે વ્યર્થ છે, એનાથી આપણો ઉદ્દેશ સફળ થતો નથી. આપણે મન અને ઇન્દ્રિયોને નિયમનમાં રાખી જગતના વિષયોનું ચિંતન ન થાય
અને એ મન આત્મચિંતનમાં પ્રવૃત્ત થાય અથવા આપણે જે કરવું છે એમાં પ્રવૃત્ત થાય એવું ઈચ્છીએ છીએ, પણ એવું થતું નથી. એટલે એ પ્રવૃત્તિ કેવી થઈ ગઈ? વ્યર્થ થઈ ગઈ. અને માત્ર વ્યર્થ નથી થઈ, શંકરાચાર્યજીની વ્યાખ્યામાં પાપાચાર કહે છે કે એ મન વિષયોનું ચિંતન કરી અને પાપનું આચરણ થશે. વિષયોમાં મન પ્રવૃત્ત થશે, ધીમે ધીમે એ દમ પણ રહેશે જ નહીં. પછી ઇન્દ્રિયો પરાણે જતી જ રહેશે. પછી જો મનથી ચિંતન કરતા રહીશું તો એ ઇન્દ્રિયોનો નિગ્રહ પણ મિથ્યાચાર જ છે, એ કંઈ લાંબુ ટકે નહીં. એટલે બેમાંથી એકનો પ્રયત્ન કરીશું અને એક બાજુ જો ઢીલ રાખીશું તો આપણે આ સાધન સંપત્તિ પ્રાપ્ત કરી શકીશું નહીં. એટલે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરતા બંનેનું સાથે અનુષ્ઠાન આવશ્યક છે. મનને પણ વિવેક વિચારપૂર્વક નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો અને ઇન્દ્રિયોને પણ સમજાવીને નિયમનમાં રાખવાની. આપણે ઈચ્છીએ એ વિષયનું જ ગ્રહણ કરે, ન ઈચ્છીએ એનું ગ્રહણ ના કરે. અને એવું જો કરી શકાય એવો પ્રયત્ન કરતા રહીએ તો આપણે શ્રમ અને દમનો પ્રયત્ન કરી રહ્યા છીએ એવું કહેવાય. એટલે બંનેનો સમુચ્ચય આવશ્યક છે, એ ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એમ થાય, અત્યાર સુધીની વિચારણાને જો સાર રૂપે જોઈએ તો પલાંચી ખાની કહી દીધું. એટલે ઇન્દ્રિયો તો વિષયોનું ગ્રહણ કરવા વાળી છે, એ તો વિષયોનું ગ્રહણ કરશે અને આપણે શું કરવાનું છે? એને પાછી વાળવી. વિષયોનું ગ્રહણ ન કરે એવું ઈચ્છીએ છીએ અને એનો સ્વભાવ કેવો છે? એ તો બહિર્મુખ છે જ. તો કરવાનું શું? આપણે કરવું છે કે બહારના વિષયોનું ગ્રહણ ના કરે, પણ એનો સ્વભાવ જ એવો છે. તો આપણે એને કેવી રીતે પાછી વાળવાની, કઈ વિચારણાપૂર્વક એને પાછી વાળવાની, એને વશ થઈ જ જવાતું હોય તો શું કરવાનું? એટલે અહીંયા થોડુંક જે આપણને ઉપયોગી થાય એવી જે વિચારણા છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાન ભગવદ્ ગીતામાં આ વસ્તુ ખૂબ સ્પષ્ટતાથી અને ખૂબ સરળ શબ્દોમાં જણાવે છે કે જો આવો પ્રયત્ન કરીશું ને તો આપણે ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી વાળવામાં સમર્થ થઈ શકીશું. નહીં તો પ્રયત્ન જ નિષ્ફળ જશે, મિથ્યાચાર થઈ જશે, પ્રયત્ન આપણો વ્યર્થ જશે. અને ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે વર્ષોથી આપણે અભ્યાસ કરીએ છીએ, વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ કે મન વિષયોના ચિંતનમાં ન જાય, ઇન્દ્રિયો પણ અનિચ્છિત વિષયોમાં પ્રવૃત્ત ન થાય, વિષયોનું ગ્રહણ ના કરે, પણ આપણા અથાગ પ્રયત્નો છતાં પણ એમાં સફળ થવાતું નથી. તો કેમ એમાં સફળતા નથી મળતી? તો અહીંયા થોડુંક આપણે શાસ્ત્ર પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે. અને ત્યાં ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 34મા શ્લોકમાં જણાવે છે, ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતો. ભગવાન પણ સ્વીકારે છે. જેવું 6 અધ્યાયમાં અર્જુને કહ્યું હતું ને કે મન તો બહુ ચંચળ છે, પ્રમાથી છે. એટલે ભગવાને કીધું હા વાત સાચી છે, ના નથી પાડી, હા મન એવું જ છે, પણ અભ્યાસ એના તો કૌંતેય વૈરાગ્યેણ છે ગૃહ્યતે. મન તો એવું છે જ, એની ભગવાન ના નથી પાડતા, સ્વીકારે છે, પણ છતાંય કંઈક ઉપાય છે ખરો કે મનને અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિયમનમાં રાખી શકાય છે. એવું અહીંયા પણ કેવી વિચારણા કરવાની ને એનું માર્ગદર્શન આપે છે કે ઇન્દ્રિયસ્ય એટલે ઇન્દ્રિયને, ઇન્દ્રિયસ્ય અર્થે ઇન્દ્રિયના વિષયોમાં, અર્થ એટલે પદાર્થ, પદાર્થ એટલે એનો વિષય. દરેક ઇન્દ્રિયોના પોતપોતાના વિષય છે. એટલે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વેષૌ વ્યવસ્થિતો એટલે રહેલા જ છે. અને પાછા કેવા રહેલા છે? આપણે ગુજરાતી ભાષામાં વ્યવસ્થિત શબ્દ કહીએ તો બહુ સારી રીતે રહેલા છે, વ્યવસ્થિત રહેલા છે. અહીંયા સંસ્કૃતમાં એટલે શબ્દ એવો છે કે રાગ દ્વેષો વ્યવસ્થિત, રાગ દ્વેષ રહેલા છે. જો રહેલા જ છે અને આપણે એ રાગ દ્વેષથી મુક્ત થવું છે તો શું કરવાનું? કે જ્યારે જ્યારે રાગ દ્વેષ એમાં હોય ને ત્યારે તયોહો ન વશમ આગચ્છેત. રાગ દ્વેષ તો છે જ, પણ એને વશ થવાનું નહીં. ખૂબ સરસ વિચારણા છે. રાગ દ્વેષમાં મન પ્રવૃત્ત થઈ જ જાય છે, ઇન્દ્રિયો પ્રવૃત્ત થઈ જ જાય છે, ઇન્દ્રિયોને એના વિષયોમાં રહેલા જ છે રાગ દ્વેષ. ભગવાને પણ સ્વીકારી લીધું કે રાગ દ્વેષો વ્યવસ્થિતો. પહેલાં આપણે જોયું કે ઇન્દ્રિયો બહારના વિષયોનું ગ્રહણ કરવાવાળી છે, બહારના વિષયોનું જ ગ્રહણ કરવાવાળી છે. એટલો હોત તો વાંધો નહોતો કે જે આપણા માટે અનુકૂળ છે, ઉપયોગી છે, એનું ગ્રહણ કરે, વાંધો નહીં. પણ રાગદ્વેષપૂર્વક જાય છે, કારણ કે અહીંયા ભગવાન કહે છે રાગ દ્વેષો વ્યવસ્થિતો. રાગદ્વેષ છે જ અને રાગદ્વેષપૂર્વક જ જશે તો મન કેવા સંસ્કાર લઈને પાછું આવશે? રાગદ્વેષ લઈને આવશે. તો ઓલરેડી મનમાં અનેક જન્મોના રાગ દ્વેષ તો રહેલા જ છે, અશુદ્ધિ છે જ, અને બીજા નવા એમાં ઉમેરાતા રહેશે.
એટલે અશુદ્ધિ છે, નવી અશુદ્ધિ ઉમેરાતી રહે તો મન શુદ્ધ ક્યારે થશે? કમસે કમ જે નવી આવે છે અશુદ્ધિ એને તો પહેલાં રોકવાને. તો શું કરવાનું? તો કે રાગ દ્વેષપૂર્વક જ્યારે ઇન્દ્રિયો એના વિષયોનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય, રાગ દ્વેષપૂર્વક આપણું કર્તવ્ય થતું હોય અને આપણે પ્રવૃત્ત થઈએ એ વાત જુદી છે. કર્તવ્યનું આચરણ કરવાની ના નથી, પણ કર્તવ્ય ન થતું હોય અને રાગથી, ગઈકાલે આપણે હનુમાન ચાલીસાના જ્ઞાન યજ્ઞ દરમિયાન જોતા હતા કે અમુક વાર કર્તવ્ય ના હોય પણ આપણી આસક્તિ હોય કે રાગ હોય એને લીધે પ્રવૃત્ત થતા હોય. એને દ્રષ્ટાંત પણ આપેલું કે એક ગૃહસ્થ તરીકે શાસ્ત્ર ક્યાં સુધી કર્તવ્ય જણાવે છે? તો કે પોતાના સંતાનોનો ઉછેર કરી એમને મોટા કરે, એમને યોગ્ય સંસ્કાર આપે, જવાબદાર બનાવે, એમના વિવાહ થાય, એમના પુત્રના ઘરે પુત્રનું પારણું બંધાય, ત્યાં સુધીનું કર્તવ્ય શાસ્ત્રએ ગૃહસ્થને કહેલું છે. ત્યાં સુધી કર્તવ્ય બને છે. પણ પછી એ સંતાનને મોટા કરવાનું, એને ઉછેરવાનું કામ શાસ્ત્રએ કર્તવ્ય રૂપે નથી સોંપેલું. એ આપણી જવાબદારી નથી, શાસ્ત્ર નથી સોંપતું કર્તવ્ય. હા, આપણને અનુકૂળતા હોય, ઘરમાં રહેતા હોય સાથે અને ચોક્કસ મદદરૂપ થઈએ, બધું જ કરીએ. પણ જ્યારે એ કર્તવ્ય નથી તો જ્યારે આપણું મુખ્ય કર્તવ્ય સામે આવે કે સત્સંગ હોય તો સત્સંગ વખતે પેલું જો ના છોડી શકે તો એમાં આસક્તિ છે એવું સિદ્ધ થાય છે કે ના, મારે તો આ છોકરાઓ સાચવવાને, સ્કૂલે મોકલ, તૈયાર કરવાના, કંઈક ને કંઈક જો એવું બહાનું બતાવી અને જો આપણે આપણું આધ્યાત્મિક કર્તવ્ય છોડી દઈએ, સત્સંગમાં ના આવી શકાય, સેવા, પૂજા, પાઠ, આત્મચિંતન કે સ્વાધ્યાય એ જો આને લીધે છૂટતું હોય ને તો સમજી લેવાનું કે આપણું કર્તવ્ય નથી, આપણે રાગ કે આસક્તિથી જોડાયેલા છીએ. અને એવી રાગ કે આસક્તિપૂર્વકની આપણી પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિને રોકવાની વાત છે. એવા રાગને વશમાં થવાનું નહીં. હા, એટલો સમય જ્યારે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી છે એના માટે જે જરૂરી હોય એટલો સમય સાચવી લેવાનો, બાકીના સમય ચોક્કસ મદદરૂપ થઈએ, એની ના નથી. પણ એને લીધે જો આ છૂટી જતું હોય તો એવા રાગ અને દ્વેષપૂર્વકની પ્રવૃત્તિથી પાછા વળવાનું. એટલે અહીંયા કહેવાય તયોહો વશમ ન આગત છે. કર્તવ્ય નથી અને છતાં કરે તો શેના લીધે કરીએ છીએ? જે આપણું કર્તવ્ય નથી, કોઈએ કહ્યું નથી, શાસ્ત્રએ કહ્યું નથી, તો શેને લીધે કરીએ છીએ? કાં રાગ છે કાં દ્વેષ છે. અને રાગ દ્વેષથી પ્રેરાઈને જો પ્રવૃત્ત થઈ જવાતું હોય તો આપણે એને વશ થઈ ગયા, અને એને વશ નહીં થવાનું એવું અહીં ભગવાન જણાવે છે. તયોહો વશમ ન આગત છે. ખૂબ સરસ આ ભગવાનના શબ્દો છે. તયોહો વશમ ન આગત છે, એને વશ નહીં થવાનું. હા, આપણી ઈચ્છા હોય ને કરીએ વાત જુદી છે, આપણને અનુકૂળતા છે, બીજું કંઈ કામ નથી અને ફ્રી છીએ તો ચોક્કસ મદદરૂપ થઈએ, ચોક્કસ કરીએ. પણ એ આપણી આધ્યાત્મિક યાત્રામાં જો વિઘ્નરૂપ થતું હોય તો એ રાગ દ્વેષને વશ નહીં થવાનું. બસ તયોહો વશમ ન આગત છે, એટલે એને વશ થવું જોઈએ નહીં. એ વિચારણા આપણે જોઈ. હવે એને વશ થઈ જ જવાય છે તો શું કરવાનું? જો આપણે અહીંયા આ જે અધ્યયન કરી રહ્યા છીએ ને એ આપણે જીવનમાં કેવી રીતે આ સાધન સંપત્તિ કે જે કંઈ અહીં કહેવામાં છે ને કેવી રીતે આત્મસાત કરી શકીએ, કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, એ દ્રષ્ટિકોણથી અધ્યયન કરી રહ્યા છીએ. એટલે આ વિસ્તારપૂર્વક વિચારણા જોઈએ છીએ. રાગદ્વેષપૂર્વક પ્રવૃત્ત નહીં થવાનું જ્યારે એવું કહેવામાં આવે, પહેલાં તો જે મૂળ વિચારણા એ જોઈ કે વિષયોનું ગ્રહણ ઇન્દ્રિયો ના કરે, બાહ્યેન્દ્રિય નિગ્રહ એ ના કરે. પણ આપણે જોયું કે તો ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે, પરાંચીખાની ઈશ્વરે જ બનાવી છે એવી, તો શું કરે ને એ બહાર જાય જ છે. તો કે ભલે ને જતી, શું વાંધો છે? તો કે ના, એ જાય છે તો મનને પણ લઈ જાય છે. તો કે ભલે ને મન જતું, જરૂર પૂરતા કામ કરીને પાછું હશે. તો કે ના, એ જાય છે, મનને પણ લઈ જાય છે, અને જાય છે ત્યારે રાગ દ્વેષપૂર્વક જાય છે. કારણ કે એને વિષયોમાં, એના વિષયો જે છે ઇન્દ્રિયોના, એમાં એને રાગ અને દ્વેષ રહેલા જ છે. એટલે રાગ દ્વેષપૂર્વક જાય છે તો ત્યાં આપણને વાંધો છે કે રાગ દ્વેષપૂર્વક જશે તો નવા રાગ દ્વેષ લઈને આવશે. તો અહીંયા ભગવાન માર્ગદર્શન આપે છે કે એને વશ થઈ અને નહીં વર્તવાનું. આપણું કર્તવ્ય ના થતું તો ભલે રાગ હોય, છોડી દેવાનું. રાગ આપણી ઉપર હાવી થઈ જાય એવું ના થવું જોઈએ. એટલે તયોહો વશમ ન આગત છે. હવે આવું તો કહી દીધું, વશ નહીં થવાનું. હવે તમે પ્રયત્ન કરી જોજો. ગઈ વખતે થોડું હોમવર્ક આપેલું કે મને કેમ જાય છે વિચાર કરજો, જાય છે તેને કેવી રીતે પાછું વાળવાનું. પ્રયત્ન કરીશું ને ત્યારે આ બધી મુશ્કેલી અનુભવાશે.
બાકી માત્ર સાંભળી લેવાથી કેટલી વાર સાંભળ્યું છે? ભગવદ્ ગીતા સાંભળી છે આપણે, તત્વબોધ સાંભળ્યું છે, અને આ જ વિષયની ચર્ચા ઘણી બધી જગ્યાએ સાંભળી હશે. વર્ષોથી સત્સંગ કરતા હોય એટલે સાંભળ્યું જ હોય, પણ એ આપણા જીવનમાં કેમ નથી આવતું? કારણ કે એને આચરવાનો પ્રયત્ન જ નથી કરતા. એને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે આ મુશ્કેલી આવે છે, એ સમજાય. રાગદ્વેષપૂર્વક જતી હોય તો ભલે જતી, તો કોઈ પ્રશ્ન જ નથી એને. પણ જેને આ ઇન્દ્રિયો એના વિષયોનું રાગ દ્વેષપૂર્વક ગ્રહણ કરે છે ત્યાં નથી કરવા દેવું, ત્યારે પ્રશ્ન આવે છે. અને ત્યારે રોકવા જઈએ ત્યારે ખબર પડે છે કે એમ સહેલાઈથી એ રોકાતી નથી. તો શું કરવાનું? તો કે યોગ્ય વિચારણા કરવી પડે, સમજાવવું પડે. પહેલાં જે દ્રષ્ટાંત જોયું હતું કે આવી કોઈક કોમન જગ્યાએ હોઈએ અને એક ગ્લાસમાં દૂધપાક પડેલો હોય અને દૂધપાકમાં બહુ જ આસક્તિ હોય, ખૂબ ભાવતો હોય, તેમ થાય કે આ ગ્લાસ પતે ને એટલે આ દૂધપાક અહીંયા પ્રસાદ માટે મૂક્યો હશે, કોઈનું ધ્યાન નહીં હોય તો હું પી જઈશ. અને એમ કરીને જેવો ગ્લાસ પૂરો થાય ને બધા આમ તેમ થાય એટલે તરત ગ્લાસ લઈ અને પીવા જાય. અને કોઈ બાજુમાં ઊભા હોય કહી દે કે 3 દિવસથી આ ગ્લાસમાં દૂધપાક અહીંયા ખુલ્લો પડેલો છે. એને એટલો રાગ છે, એટલી આસક્તિ છે કે જો પહેલાં તમે સમજાવશો ને કે તું ના પી, તો એ માનશે જ નહીં. એ દૂધપાક પીવા પ્રવૃત્ત થઈ જ જશે કે ના હું તો પીવાનો જ. એમાંથી એ પાછો ના વળે તો શું કરવાનું? એક વિચારણા આપી. શું વિચારણા આપી? 3 દિવસથી ખુલ્લો પડેલો છે એટલે શું? હવે તો એ ઝેર થઈ ગયું. દૂધ 3 દિવસ તો રહી જ ના શકે, સારું બગડી ગયું. અને હવે જો હું એ પી જઈશ તો ફૂડ પોઈઝનિંગ થઈ જશે. તો હવે એને કહેવું પડે કે તું આ પીવામાંથી પાછો વળ કે ના પી? કંઈ કહેવાની જરૂર જ નથી. શું કહી દીધું? હા, આ તો હવે તું પીશે તો ફૂડ પોઈઝનિંગ થઈ જશે, હવે તારે પીવું હોય તો પી. કહેશો તોય નહીં પીએ. અને પહેલાં પાછો વાળવા પ્રયત્ન કરતો તો પાછો નહોતો વળતો કે ના હું તો પીવાનો જ. તો જગતના વિષયોનું ઇન્દ્રિયો ગ્રહણ કરે છે અને રાગ દ્વેષપૂર્વક ગ્રહણ કરે છે. આપણે ઈચ્છીએ છીએ કે રાગ દ્વેષપૂર્વક એનું ગ્રહણ ન કરે, રાગ દ્વેષપૂર્વક પ્રવૃત્ત ન થાય. પણ જ્યારે એવો પ્રયત્ન કરીએ ત્યારે અનુભવે સમજાય છે કે માત્ર કંઈ એટલાથી આપણી ઇન્દ્રિયો પાછી વળતી નથી, એ તો પ્રવૃત્ત થઈ જ જાય છે. તો શું કરવાનું? તો એની થોડીક વિચારણા આપવાની. કેવી વિચારણા? એ છેલ્લા ચરણમાં જણાવે છે. તૌહિ અસ્ય પરિપંથિનૌ. તૌ એટલે રાગ દ્વેષયો. રાગ અને દ્વેષ દ્વિવચન છે એટલે તૌ કહી દીધું. આ બંને રાગ અને દ્વેષ એ બંને અસ્ય સાધકસ્ય. આના એટલે કોના? અહીંયા આપણા સાધક તરીકે આપણા. આ શું છે? તો કે પરિપંથિનૌ. પરિપંથી દ્વિવચન છે એટલે પરિપંથિનૌ થઈ ગયું. આપણા પરિપંથી છે. પરિપંથી એટલે શું સમજાય છે? રાગ અને દ્વેષ આપણા પરિપંથી છે એટલે શું? સાથે રહેવા વાળા, કો પેસેન્જર એમ ના, એ સબ સાથે પ્રવાસ કરવા વાળા. તો વાંધો નહીં ને, સાથે રહેતા હોય તો વાંધો નથી. અહીંયા કંઈક જુદો અર્થ છે. પંથ, પંથ શબ્દ સાંભળેલો છે? પથ કહીએ કે પંથ કહીએ. પંથ શબ્દ એટલે રસ્તો. રસ્તા ઉપર જે યાત્રા કરે છે એને શું કહેવાય? પંથી. પંથ પર ચાલનાર પંથી અથવા પથ પર ચાલનાર પથિક, બંને શબ્દો વપરાય છે. તો પંથ પર ચાલનાર પંથી અને પંથીની સાથે ચાલનાર હોય ને તો સહપંથી કહ્યું હોત. અહીંયા શું છે? પરિપંથી, સામે આવનાર. આપણે જે રસ્તે પ્રગતિ કરવા માટે યાત્રા કરી રહ્યા છીએ એમાં સામે થનાર છે એટલે પરિપંથી શબ્દ છે, સહપંથી નથી. સહપંથી હોત ને તો બરાબર છે કે કો પેસેન્જર છે, આપણે ટ્રાવેલ કરે છે ને આપણી સાથે બાજુમાં બેઠા છે. આ તો એવું કહેવાય કે બહુ ઢાળવાળો રસ્તો હોય, ઘાટના રસ્તા હોય ને એવા, સાંકડો સિંગલ રોડ હોય, એમાંય ઢાળ હોય, આપણે ઢાળ ચઢવાનો હોય, માંડ માંડ ગાડી ચાલતી હોય અને એમાં કોઈક સામેથી ટ્રકવાળો આવે અને એ કહે કે ના હવે હું પાછો નહીં જાઉં, તો શું થાય આપણી હાલત? અમે શું એકબીજા સમજીને આગળ પાછળ થઈ અને રસ્તો કરી લેતા હોય છે, પણ પેલો સામે અડિયલ હોય કે ના હું પાછો નહીં જાઉં, તો કારણ કે એટલા ઢાળમાં એને પાછી લેવાની અઘરી પડે તે કે હું પાછો નહીં જાઉં, તો આપણું શું થાય? કારણ કે આ જે વળાંકવાળા ઢાળ
સ્લોપ પણ વધારે હોય, વળાંક હોય, એક બાજુ ખીણ હોય, અને ત્યાં આપણે જો ગાડી રિવર્સ લેવાની થાય તો શું થાય? જો કંટ્રોલ ના હોય ને, થોડુંક સ્ટિયરિંગ ફરી ગયું તો ખીણમાં જાય. આગળ તો વધારે જ નહીં, કારણ કે આગળ તો ટ્રક લઈને ઊભો છે, સિંગલ રોડ છે. એને પરિપંથી કહેવાય. આપણે જે અધ્યાત્મ માર્ગે આગળ વધવું છે, ચિત્ત શુદ્ધિનો પ્રયત્ન કરી રહ્યા છીએ, સાધન સંપત્તિ પ્રાપ્ત કરવી છે, એમાં રાગ દ્વેષને જ દૂર કરવાના છે, અને એ જ સામે આવીને ઊભા છે. તૌહી અસ્ય એટલે એને પરિપંથી તરીકે પહેલા સ્વીકારવાના. અહીંયા કહ્યું ને, આ વિચારણા કરવાની છે. આ વિચારણામાં શું કરવાની? કે રાગ અને દ્વેષ તો આપણા માટે પરિપંથી છે, અર્થાત કે શત્રુ છે, આપણા પ્રયત્નમાં અવરોધક થાય એવા છે. એવી રીતે એકવાર એને સ્વીકાર કરીશું તો ખબર પડે કે હવે એને વશ નહીં થવાનું, કારણ કે એ તો આપણને નુકસાન કરે છે, આપણી પ્રગતિમાં વિઘ્નરૂપ થાય છે. એટલે પહેલાં તો એને પરિપંથી રૂપે જો સ્વીકારી લઈશું ને, જેવી રીતે આ દ્રષ્ટાંત જોયું, 3 દિવસથી ખુલ્લો દૂધપાક પડેલો છે, એ શું છે આપણા માટે? સહપંથી છે કે પરિપંથી છે? આપણું સ્વાસ્થ્ય બગાડનાર છે, એટલે પરિપંથી છે, એ આપણને નુકસાનકારક છે. જ્યારે એક જ વાક્ય આટલું કહ્યું એટલે એ વ્યક્તિ મનમાં શું વિચારશે? આ તો મારા માટે દુઃખદાયક છે કે નુકસાનકારક છે. અને એવું સમજાઈ ગયું તો એને કહેવું પડશે કે છોડી દે? ના, એ છૂટી જ જશે એનાથી. એવી રીતે રાગ દ્વેષ આપણા માટે પરિપંથી છે, એવી વિચારણા જો દ્રઢતાપૂર્વક કરી શકીશું ને, તો રાગ દ્વેષ આપોઆપ છૂટી જશે. જે આપણે નુકસાનકારક હોય એ છોડવામાં વાંધો નથી, પણ અત્યાર સુધી શું થાય છે? ભલે ઉપર છેલ્લી માહિતી છે કે રાગ દ્વેષ આમ છે ને તેમ છે, છોડી દેવા જોઈએ ને, પણ જ્યારે સામે આવે ને ત્યારે તો એ સુખરૂપ જ લાગે છે. કલાક સત્સંગમાં ના આવે પણ ઘરે રહી ગયા, કંઈક નાનકડું બીજું નાનકડા બહાનું હોય ને તોય આપણે સત્સંગ પહેલાં છોડી દઈએ, ભગવાનની સેવા પૂજા પહેલાં છોડી દઈએ, બીજું બધું કરી લઈએ. વહેલું જવાનું હોય બહારગામ તો નાસ્તો કરીએ ને સેવા પૂજા છોડી દઈએ. બેમાંથી એક છોડવાનું હોય, શું છોડીએ છીએ? બસ અહીંયા એ વાત છે. આપણે બીજી વસ્તુને મહત્વ આપી દઈએ છીએ. જ્યાં રાગ અને દ્વેષ છે ને એને વધારે મહત્વ આપીએ છીએ. એને પરિપંથી કે આપણા શત્રુ રૂપે જોતા નથી ને, એટલે જ છૂટતા નથી. જેને શત્રુ રૂપે જાણી લે કે આપણા અધ્યાત્મ માર્ગમાં આ વિઘ્નરૂપ છે, તો એ વસ્તુ આપોઆપ છૂટી જશે. અથવા છોડવાનો પ્રયત્ન કરીશું તો એમાં સફળ થવાશે. રાગ દ્વેષને છોડવાના પ્રયત્નમાં સફળ થવું હોય તો પહેલાં તો એને આપણા શત્રુ રૂપે જોતા શીખવાનું, કે આપણને નુકસાનકારક છે, આપણા માટે દુઃખદાયક છે, આપણા પરિપંથી છે. એવી જો સમજ પ્રાપ્ત કરી લઈશું તો સરળતાથી એ છૂટી જશે. હવે આગળ પરિપંથી માની લીધા એટલે હવે તો રાગ દ્વેષ એકદમ છૂટી જ જશે ને તમારા. હવે અહીંથી બહાર નીકળશો એટલે રાગ દ્વેષથી મુક્ત થઈ જઈશું. કારણ કે આટલો જ વિચાર કરો ને કે તો મારા શત્રુ છે, મારા માટે દુઃખદાયક છે. જો એટલાથી થઈ જતું હોય ને તો ખૂબ સારી વાત છે. પ્રયત્ન તો આ જ કરવાનો છે, પ્રયત્ન તો આ જ છે, આપણો પુરુષાર્થ તો આટલો જ છે. આટલી બધી વિચારણા, જેટલા મુદ્દા એક પછી એક જોયા, એમાં અંતિમ મુદ્દો તો આ જ છે. ઇન્દ્રિયોનો એના વિષયોમાંથી એને પાછી વાળવાની છે. બાહ્યેન્દ્રિય નિગ્રહ, તો કે પાછી વળતી નથી. કેમ? તો કે બહારના વિષયોને ગ્રહણ કરવા વાળી જ બનેલી છે. તો કે ભલે ગ્રહણ કરતી, તો કે ના, મનને લઈ જાય છે. તો ભલે મનને લઈ જતી, તો કે મનને રાગ દ્વેષ પૂર્વકના વિષયમાં લઈ જાય છે અને રાગ દ્વેષ મનમાં આવે છે. તો કે ના, તો એવું ના થવું જોઈએ, તો એને પાછી વાળો. તો કે પાછી વાળવા જઈએ તો વળતી નથી, મન જતું જાય, તો કે એને વશ થવાનું નહીં. જ્યારે એ પ્રવૃત્ત થઈ જાય તો એને વશ નહીં થવાનું, આપણે ફોર્મ રહેવાનું. કોઈ કહે ને કે કોઈ આપણને લઈ જાય ને આપણે જતા રહીએ, એવું થોડું ચાલે. આપણે આપણા વશમાં હોવા જોઈએ. તો કે એને વશ નહીં થવાનું. તો કે વશ નહીં થવાનું તો કેવી સમજ રાખીએ તો વશ ન થવાય? તો કે એને શત્રુ તરીકે જોવાને, એને પરિપંથી છે એ રીતે જોવાનો, એવી વિચારણા કરવાની. તો રાગ દ્વેષથી આપણે મુક્ત રહી શકીએ, એને વશ ન થવાય. હવે આવો પ્રયત્ન કરવાનો. આ છેલ્લી વિચારણા અહીં સુધીની આપણે જોઈ લીધી. પણ જ્યારે આવો અભ્યાસ કરીશું ને ત્યારે સમજાશે કે આ બધી જ વિચારણા કરીએ ને તોય પૂર્વના સંસ્કાર એટલા દ્રઢ છે ને કે પરાણે મન એ ઇન્દ્રિયોની પાછળ જતું જ. ઇન્દ્રિયો તેના વિષયનું ગ્રહણ કરે જ છે, રાગ દ્વેષ પૂર્વક કરે છે, અને મન એમાં જતું જ રહે છે. આપણા પ્રયત્ન છતાં જતું રહે છે ને, તો થોડી એક બીજી વિચારણા કરવાની આવશ્યકતા છે. અને એવું થાય ને તો સાથે સાથે આપણે
ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનોય પ્રયત્ન કરવાનો. ઈશ્વરના એટલે અહીંયા ખાસ સમજવાની આવશ્યકતા છે કે આવા રાગ દ્વેષથી મુક્ત થવાના આપણા જે પ્રયત્ન છે ને એ સ્વતંત્ર રીતે આપણે પ્રયત્ન કરીને મુક્ત થઈ જઈએ ને કે રાગ દ્વેષ નિર્મૂળ થઈ ગયા, એ સામાન્ય રીતે બહુ સંભવ લાગતું નથી. એનો પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કર્યા પછી આ નિશ્ચય પર આવવાનું છે. જો કોઈક એવા પરિપક્વ મનવાળા હોય અને પ્રયત્ન કરીને રાગ દ્વેષથી મન મુક્ત થઈ ગયું, રાગ દ્વેષપૂર્વકની ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ રોકાઈ ગઈ, તો આની આવશ્યકતા નથી. પણ લાખોમાં એકાદ કોઈક એવું નીકળે, બાકી તો આપણા પ્રયત્ન છતાં ઇન્દ્રિયો એના વિષયોમાં રાગ દ્વેષપૂર્વક જાય જ છે અને મનને લઈને જ જાય છે. તો શું કરવાનું? તો કે આપણા પ્રયત્નની સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ મેળવવા માટે પ્રાર્થના પણ કરવાની. આ ખૂબ અગત્યની વિચારણા છે. એકલા પ્રયત્ન કરતા રહીએ ને કે જલ્દી સફળતા મળતી નથી. અને એટલે આપણા શાસ્ત્રોનો એક સિદ્ધાંત છે કે આપણે આજે કહ્યું ને આપણા વેદમાં ચેતનવાદનો ઉલ્લેખ કરવામાં છે, એનો સમજ પ્રદાન કરવામાં છે. ચેતનવાદ એટલે શું? કે આ જગતમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જો ક્રિયા થઈ રહી છે ને તો એની પાછળ કોઈક ચેતન હોવું જોઈએ. કોઈ પણ ગાડી ચાલી રહી છે તો ડ્રાઈવર હોવા જોઈએ, નહીં તો ગાડી ના ચાલે. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય તો ચાલે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એને ઓપરેટ કરનાર કોઈક તો ચેતન હોય જ, નહીં તો એ ચાલે જ નહીં. એટલે અહીંયા આપણા વેદનો ખૂબ મૂળભૂત સિદ્ધાંત છે આપણી સંસ્કૃતિમાં કે ચેતનવાદ. આપણું શરીરે હલતું ફરતું દેખાય છે તો એમાં કોઈક ચેતન હોવું જોઈએ. જે ક્ષણે એ ચેતન આ શરીરને છોડીને જતું રહીને આ શરીર દ્વારા કોઈ જ ક્રિયા નહીં થાય. હવે જો આ ઇન્દ્રિયો પણ એના વિષયોનું ગ્રહણ કરે છે, એના પદાર્થોનું, એના જે વિષયો છે એનું ગ્રહણ કરે છે, તો ઇન્દ્રિયોના પણ અધિષ્ઠાતા દેવની આપણે ત્યાં વાત કરવામાં આવેલી. દરેક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ છે. મૂળ તો એક જ ચૈતન્ય છે, પરમાત્મા. પણ જ્યારે એ ભિન્ન ભિન્ન પરિચ્છિન્ન ઉપાધિ દ્વારા અભિવ્યક્ત થાય ને એટલે એ પ્રમાણે ઓળખાય છે. ચેતન એક જ છે. એ ચેતન જ્યારે પરિચ્છિન્ન ઉપાધિ કોઈ પણ ધારણ કરે, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા રૂપે થઈ જાય તો એ રૂપે જણાય છે. આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ છે એની પરિચ્છિન્નતાનો સ્વીકાર કરે છે ત્યારે જીવ રૂપે ઓળખાય છે. મનુષ્ય હોય કે કોઈ પણ જીવ હોય, જ્યારે એક શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિની ઉપાધિને જો સ્વીકારી લે ત્યારે એ જ ચૈતન્ય એ જીવ રૂપે જણાય છે. કુદરતી પરિબળો જે કાર્ય કરી રહ્યા છે એની ઉપાધિનો સ્વીકાર કરે ત્યારે એ જ ચૈતન્ય એ પરિચ્છિન્નતાની ઉપાધિને ધારણ કરવાથી એ પ્રકૃતિના પરિબળોમાં એ ઈશ્વર ભાવ જણાય છે. અને એટલે જ ચેતન ભાવ જણાય છે. અને એટલે જ આપણે સૂર્ય તો કે સૂર્ય ભગવાન, વાયુ તો વાયુ દેવ. આ બધા દેવો છે શું? એ કાર્ય કરવા માટે એ જ ચૈતન્ય પરિચ્છિન્ન ઉપાધિનો સ્વીકાર કરી અને એ કાર્ય કરી રહ્યા છે. એવી રીતે આપણી ઇન્દ્રિયો પણ જડ છે. એ ઇન્દ્રિયો એના પોતાના વિષયોનું ગ્રહણ કરી શકે ને તો એના ઉપર પણ કોઈક ચેતનનો અનુગ્રહ આવશ્યક છે. અને એટલે દરેક ઇન્દ્રિયોના પોતપોતાના જુદા જુદા અધિષ્ઠાતા દેવતાઓ રહેલા છે. એટલે એ અધિષ્ઠાતા દેવની કૃપા હોય ને તો જ ઇન્દ્રિય એના વિષયોનું ગ્રહણ કરે. ચક્ષુ ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ કોણ છે? સૂર્યદેવ. જો સૂર્યદેવનો અનુગ્રહ ના હોય તો ચક્ષુ ઇન્દ્રિય પોતાના વિષય એવા રૂપનું ગ્રહણ ના કરી શકે. આંખ છે આપણી પાસે, ચક્ષુ ઇન્દ્રિય છે, સામે પદાર્થ છે, પણ સૂર્યદેવનો અનુગ્રહ ના હોય તો? જો સૂર્યદેવનો અનુગ્રહ ના હોય ને તો આપણે કોઈ જ પદાર્થને જોઈ શકીએ નહીં. એવું ના કહેતા કે ટ્યુબલાઇટનું લાઇટ ચાલુ કરીશું, દિવસ નહીં હોય તો રાતે ચંદ્રનું અજવાળું હશે, ચંદ્રનું અજવાળું નહીં હોય તો ટ્યુબલાઇટ કરીશું. આ બધા સૂર્યદેવના અનુગ્રહથી જ પ્રકાશિત થઈ રહ્યા છે. સૂર્યના પ્રકાશ દિવસે છે, રાત્રે કોનો પ્રકાશ છે? પૂનમની રાત હોય તો કોનો પ્રકાશ છે? સૂર્યનો જ પ્રકાશ છે. અને ચંદ્ર પરથી પરાવર્તિત થઈને આવે છે તો સૂર્યનો જ પ્રકાશ.
એટલે ચંદ્રના પ્રકાશમાં એ જો કંઈક જોઈ શકતા હોઈએ ને, ચક્ષુ ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરે ને, તો એ સૂર્યનો જ પ્રકાશ છે. આ ટ્યુબલાઇટ દ્વારા જોઈએ એ કોનો પ્રકાશ છે? એ પણ સૂર્યનો જ પ્રકાશ છે. ઇલેક્ટ્રિસિટી, બરાબર. તો ઇલેક્ટ્રિસિટી બને છે ક્યારે? કાં હાઇડ્રો, કાં થર્મલ પાવર, કાં વિન્ડ એનર્જી, કાં ટાઇડલ પાવર, સોલાર પાવર, કન્વેન્શનલ કહો કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ કહો, આ બધા છે શેનો? હાઇડ્રો પાવર, બરાબર. ડેમ બનાવીએ અને જે પાણીનો સંગ્રહ થાય અને એની એનર્જી વાપરીને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. તો ડેમમાં પાણી આવ્યું કેવું? શેને લીધે? એ જ સૂર્ય ભગવાનને લીધે પાણીનું બાષ્પીભવન થયું, વાદળા થયા, વરસાદ પડે ને એ જ ડેમની પાછળ કેચમેન્ટ એરિયામાં ભેગું થયું, તો જ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. કોલસો એ વર્ષો પહેલા વનસ્પતિ જગત, જે જંગલો હતા જમીનમાં દટાઈ ગયા ને કોલસો થયો, કે લાકડું બાળીને કોલસો. તે જંગલોની વૃદ્ધિ શેને લીધે થઈ હતી? એ જ સૂર્ય ભગવાનને લીધે. ટાઇડલ પાવર, ભરતી ઓટ આવે ને એનાથી પાવર જનરેશન. ભરતી ઓટ શેને લીધે થાય? સૂર્યચંદ્રને લીધે જ થાય છે. સોલાર પાવર તો આપણને ખબર જ છે, સૂર્યને લીધે. વિન્ડ પાવર શેને લીધે છે? સૂર્યને લીધે જ, સૂર્યની ગરમીને લીધે જ એક જગ્યાએ ગરમ વાતાવરણ થાય, એક જગ્યાએ ઠંડુ થાય, એટલે હવાનો પ્રવાહ વહે છે અને એને લીધે વિન્ડ મિલ ચાલે છે. આ બધું એટલે આપણું શાસ્ત્ર જે કહે છે કે ચક્ષુ ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ સૂર્ય છે, એટલે સૂર્યનો અનુગ્રહ હોય તો જ ચક્ષુ ઇન્દ્રિય પોતાના વિષયોનું ગ્રહણ કરી શકે, નહીં તો ના કરી શકે. હવે આપણે માત્ર આપણો પ્રયત્ન કે પુરુષાર્થ પર્યાપ્ત નથી ને, એટલે આપણે એના અધિષ્ઠાતા દેવનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આખો કંટ્રોલ એમના હાથમાં છે. આપણે તો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આપણો પ્રયત્ન કે આપણો પુરુષાર્થ અને સાથે સાથે એના અધિષ્ઠાતા દેવનો અનુગ્રહ. પણ બધા ઇન્દ્રિયોના બધા અધિષ્ઠાતા દેવનો અનુગ્રહ કરવા, બધાને પ્રાર્થના જુદી જુદી કરવા કરતાં આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય ને એને આપણે પ્રાર્થના, સેવા, પૂજા કરીએ તો એનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થઈ જાય. મૂળ ચૈતન્ય તો એક જ છે, જુદી જુદી ઉપાધિ દ્વારા અભિવ્યક્ત થાય છે. એટલે આપણે ત્યાં ઈશ્વરને પ્રાર્થના કરવાનું પણ કહેવામાં આવે છે. શંકરાચાર્યજીએ જે ષટપદી સ્તોત્રની રચના કરી છે એ આખું પ્રાર્થના સ્તોત્ર છે. પરમેશ્વરને પ્રાર્થના કરવાની. શંકરાચાર્યજી પોતે વેદાંતનો આટલો ઉપદેશ આપે છે કે જીવ નથી, જગત નથી, ઈશ્વર નથી, એ જ આત્મતત્વ છે. તો પછી ઈશ્વરને પ્રાર્થના કરવાનું સ્તોત્રની રચના શા માટે કરી? અવિનયમ અપનય વિષ્ણુ દમય મનઃ સમય વિષય મૃગતૃષ્ણામ ભૂતદયામ વિસ્તારય તારય સંસાર સાગરત. 5 પ્રાર્થના કરી. અવિનયમ અપનય વિષ્ણુ, જે વ્યાપક પરમાત્મા છે એને પ્રાર્થના કરી. અવિનયમ અપનય, મારો અવિનય કે વિપરીત સમજ છે એને દૂર કરો, બુદ્ધિના દોષને દૂર કરો. અવિનયમ અપનય વિષ્ણુ દમય મન, મારા મનનું દમન કરો એટલે સમની પ્રાપ્તિ કરાવો. વિષય મૃગતૃષ્ણામ સમય, જગતના વિષયોની જે ઈચ્છા છે ને એ મૃગતૃષ્ણા જેવી છે, એનાથી સુખી થઈ શકાય એમ નથી. છતાં જો ઇન્દ્રિયો એના વિષયોનું ગ્રહણ કરવા જતી જ હોય તો એ વિષયોની ઈચ્છા કરનારી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની વિષય ઈચ્છા એ મૃગતૃષ્ણા જેવી છે, એનું શમન કરો, એને સમાવો, જે અહીંયા દમ દ્વારા કહેવામાં આવે છે. ઇન્દ્રિયોની એના વિષયોની પ્રાપ્તિની જે ઈચ્છા છે એનું શમન કરો, અર્થાત કે એમાંથી એને પાછી વાળો. આ પ્રાર્થના છે. જો આપણા પ્રયત્નથી થઈ જતું હોત ને તો શંકરાચાર્યજીએ પ્રાર્થના સ્તોત્રમાં એને સ્થાન ન આપ્યું હોત. સદગુણો પ્રાપ્ત કરવા છે. ભૂત દયામ વિસ્તારે, જીવ માત્ર પ્રત્યે મારા મનમાં દયાનો વિસ્તાર થાય, એ ઉપલક્ષણ રૂપે છે. બધા જ પ્રકારના સદગુણો મનમાં પ્રાપ્ત કરવા છે અને બધા જ દુર્ગુણો દૂર કરવા છે. તો સદગુણોની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની. સદગુણો પણ કંઈ એમને આવતા નથી અને દુર્ગુણો પણ કંઈ છૂટી જતા નથી. અત્યાર સુધીના આપણા જીવનના અનુભવનો વિચાર કરી જોવાનો, અને એ અનુભવ પર્યાપ્ત ના હોય તો હજુ થોડો પ્રયત્ન કરીને જોઈ લેવાનો કે ના, હું મારી મહેનતથી દુર્ગુણોથી મુક્ત થઈ જાઉં. પ્રયત્ન કરી જોવાનો. એટલે આપણો પ્રયત્ન અને સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ પણ આવશ્યક છે. એટલે આપણે જ્યારે આ પ્રયત્ન કરતા હોઈએ ને, અહીંયા ભલે એનો ઉલ્લેખ નથી, પણ આપણે દમની સિદ્ધિ કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ આપણને પ્રાપ્ત થઈ શકે, તો આપણા પ્રયત્નની સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય ને, એના માટે પણ આપણે પ્રયત્ન કરવાનો. આપણે શું વાંધો છે બેઉ બાજુથી પ્રયત્ન કરવામાં? એકલા આપણા પ્રયત્નથી નથી થતું,
તો ઈશ્વરની પ્રાર્થના કરવામાં આપણે શું વાંધો? બંને પ્રયત્ન કરવાનો. આપણે તો આપણું લક્ષ્ય સિદ્ધ કરવું છે, દમ પ્રાપ્ત થાય એનો પ્રયત્ન કરવો છે કે રાગ દ્વેષ પૂર્વક ઇન્દ્રિયો એના વિષયોનું ચિંતન ના કરે, અને એમાં જે જે ઉપયોગી હોય ને બધી જ વિચારણાનો સહારો લેવાનો, જે પ્રયત્ન આવશ્યક હોય એ બધા પ્રયત્નો કરવાના, અને આ સાધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા જે આપણે વિચારણા જોઈએ, દરેક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ હોય છે, અને બધા જ દેવતાઓનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય અને બધી જ ઇન્દ્રિયો નિયમનમાં રહે એવું ઈચ્છતા હોઈએ તો આપણે એના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરવાની અને આપણે પ્રયત્ન પણ કરવાનો. અને માત્ર કંઈ આ આપણી ખિસ્સાની વાત નથી, શાસ્ત્રમાંય કહેલું છે. આપણે શાંતિપાઠ કરીએ છીએ તો શું છે? વેદાંતનું અધ્યયન કરીએ છીએ, ભગવદ્ ગીતા, ઉપનિષદ, એ બધાનું અધ્યયન કરીએ ત્યારે આપણે શાંતિપાઠમાં શું કહીએ છીએ? ઓમ સન્નો મિત્ર સમ વરુણ. આ શું છે? બધા દેવતાઓ જ છે ને. મિત્ર એટલે સૂર્ય ભગવાન, વરુણ ભગવાન, અર્યમા, ઇન્દ્ર, બૃહસ્પતિ, વિષ્ણુ. આ બધા અમારા પર કૃપા કરો, અમારું કલ્યાણ કરો, અમને અનુકૂળ થઈને રહો. અને જે દેવતા, જે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ હોય એ જો અનુકૂળ થઈ જાય તો ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે કે નહીં? ઓફિસમાં બોસ જો આપણા માટે અનુકૂળ હોય તો એની નીચેના માણસો જે હોય એ બધા આપણું કામ કરે કે નહીં? ક્યાંક કોઈક ઓફિસમાં કામ કરાવવા ગયા હોઈએ અને ત્યાં જો કોઈ ક્લાર્ક આપણું કામ ના કરતો હોય જલ્દી, અને એના બોસ હોય, એના ઉપરી હોય, એની સાથે ઓળખાણ હોય ને એને એકવાર આપણે કહી દઈએ ને પેલો કહી દે કે આ કરી નાખજો, તો પછી એ હા ના ન કરી શકે. એવી રીતે આ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવની જો આપણા પર કૃપા થાય, એ પ્રસન્ન થાય અને એમનો અનુગ્રહ થઈ જાય તો ઇન્દ્રિયો નિયંત્રણમાં સહેલાઈથી થઈ જાય. એટલે આપણો જે પ્રયત્ન છે ને એ સફળ થાય. માત્ર પ્રાર્થના કરવાથી નથી થતું, માત્ર આપણા પ્રયત્નથી નથી થતું. તો શું થાય છે? તો કે આપણા પ્રયત્નથી ઈશ્વરનો અનુગ્રહ થાય છે, અને ઈશ્વરનો અનુગ્રહ થાય તો ઇન્દ્રિયોનો નિગ્રહ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ. બધા જ આપણા શાંતિપાઠમાં આ જ પ્રાર્થના હોય છે. સ્વસ્તિ પ્રજાભ્ય એ છે, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ, અમારા માટે સ્વસ્તિ કરો, અમારું કલ્યાણ કરો, અમારા પર અનુગ્રહ કરો. માત્ર જો વેદાંત ભણીએ એટલે આપણે કંઈ આ ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા નથી એવું માનતા હોઈએ ને તો આવી પ્રાર્થના ન હોત. આપણે આપણા વેદાંતના અધ્યયન વખતે પણ આ પ્રાર્થના કરીએ છીએ. એટલે ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે જ. ઈશ્વર પૂજા થવી જ જોઈએ, પ્રાર્થના થવી જ જોઈએ, અને સાથે સાથે આપણો પ્રયત્ન પણ થવો જ જોઈએ. એટલે આપણે પ્રયત્ન કરતા રહેવાનું. ઘણા વાર છે ને એમ કહીએ તો એક એટલી મોટી ભૂલ થઈ જાય છે ને કે જ્યારે કોઈ પણ સાધક વેદાંતમાં એક્સપોઝ થાય, વેદાંત જાણતા થાય, વેદાંતનું થોડું ઘણું અધ્યયન થાય, એટલે શું ભણવામાં આવે? હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ નથી, હું જીવ નથી, જગત તો મિથ્યા છે, ઈશ્વર તો ઉપાધિ છે, માયા ઉપાધિવાળો ઈશ્વર કહેવાય. હું તો કોણ છું? આત્મા છું, હું તો બ્રહ્મ છું. હું બ્રહ્મ છું તો મારે કંઈ પ્રાર્થના કરવાની હોય? મારે શું કામ ઈશ્વરને પ્રાર્થના કરવાની? ઈશ્વર એ મિથ્યા છે, જગત એ મિથ્યા છે. જ્યારે વેદાંતના એક સાધક પોતાને વેદાંતના જ્ઞાતા માની લઈને કે મેં વેદાંત પચાવી લીધું એવું માની લઈને, એ બહુ મોટી ભૂલ છે. આપણે વેદાંતના સાધક તરીકે આની આવશ્યકતા છે. હા, વેદાંતનું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય ને એ જુદી વાત છે. અત્યારે શું છે? આપણી પાસે ઇન્ફોર્મેશન છે, માહિતી છે, એ જ્ઞાનમાં સ્થિતિ નથી થઈ. હું બ્રહ્મ છું એમાં 24 કલાક રહેવાય છે એ ભાવમાં? ના. હમણાં ઊભા થઈશું એટલે શું થશે? કમર દુખી ગઈ. કમર કોની દુખી? હું બ્રહ્મ છું તો શેના માટે દુખી? હું શરીર છું એ ભાવ નથી ગયો ત્યાં સુધી આ બધું જ કરવાનું, આ બધા પ્રયત્ન કરતા જ રહેવાનું. અને એ કરતા રહીએ ને તો જ આપણે આ પ્રયત્ન થશે. નહીં તો વેદાંતના સાધક જો પોતાને વેદાંતના જ્ઞાતા માની લઈને તો એ સાધના જ નહીં કરી શકે, અને સાધના જ નહીં કરી શકે ને તો આ માર્ગે પ્રગતિ જ નહીં થાય. દમ છે નહીં, સમ હજુ પ્રાપ્ત થયો નથી, મન એવું નિયમનમાં નથી, ઇન્દ્રિયો નિયમનમાં નથી, સાધન સંપત્તિ પ્રાપ્ત થઈ નથી. ચારે ચાર સાધનોની પ્રાપ્તિ ના થઈ હોય તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થવાનો તો પ્રશ્ન જ નથી. અને માત્ર થોડા ઘણા નિધિધ્યાસનના વાક્યો ગોખી લે
અને સવારે 2-3 મિનિટ 2-3 મિનિટ જ કહું છું. અને ઘણીવાર થાય એવું, જ્યારે નિધિધ્યાસન કરવા બેસે ને આ કરે ને તેમ હું તો અડધો કલાકથી બેઠો છું, અડધો કલાક થઈ ગયો એવો ભાસ થાય, અને થઈ હોય તો 3 મિનિટ જ થઈ હોય. એટલે માત્ર આવા નિધિધ્યાસનના વાક્યો કે શબ્દો ગોખી લઈએ અને બોલી લઈએ એનાથી કંઈ એ જ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત નથી થઈ જતી. એટલે આ બધાની આવશ્યકતા છે. એનાથી કંઈ બ્રહ્મ ના થઈ જવાય એટલું કરવાથી. એટલે અધિકારી થવા માટે આ ખૂબ આવશ્યક છે. નહીં તો આ જ ઇન્દ્રિયો આપણા માટે વિઘ્ન બને છે. વિઘ્નો તો આપણા જીવનમાં આવવા માટે તૈયાર જ છે. તો ઈશ્વરનો અનુગ્રહ છે, અધિષ્ઠાતા દેવોની કૃપા છે, રોજ શાંતિપાઠ બધું કરીએ છીએ ને એટલે વિઘ્નો છે ને આપણાથી થોડાક દૂર રહેલા છે. આમ કહીએ ને કે ગેટની બહાર ઊભેલા છે. જે ક્ષણે ઈશ્વરનો અનુગ્રહ નહીં હોય ને તો વિઘ્નો તો આવી જ જવાના. અને આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ, આખો દિવસ નવરા હોય ને સત્સંગના ટાઈમે જ મહેમાન આવે. થાય છે ને એવું? જ્ઞાન યજ્ઞ હોય ને એ જ વખતે બહાર જવાનું થાય, બાકી મહિનો આખો ઘરે જ હોઈએ. એનો અર્થ શું? જો ઈશ્વરનો અનુગ્રહ હોય ને તો મહેમાન ના આવે એવું નહીં, પણ 9 વાગે આવે, સવારમાં 7 વાગે ના આવે. ભલે 9 વાગે આવે, આખો દિવસ નવરા જ છીએ, કંઈ વાંધો નહીં. બહારગામ જવાનું થાય તો વાંધો નહીં, પણ સત્સંગ હોય એ સિવાયના સમયે જવાનું થાય તો ક્યાં વાંધો જ છે? પણ એવું ના થાય. જો ઈશ્વરનો અનુગ્રહ હોય તો એ સચવાઈ જાય, અને ઈશ્વરનો અનુગ્રહ ના હોય તો એ જ વસ્તુ આપણા માટે વિઘ્ન બને. એટલે ઈશ્વરના અનુગ્રહની પણ આવશ્યકતા છે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરવાની અને આપણે પ્રયત્ન કરવાનો. બંનેમાં સમ દમ, અધિકારીત્વ પ્રાપ્ત કરવું હોય, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો આપણો પ્રયત્ન પણ જોઈએ અને ઈશ્વરની કૃપા પણ જોઈએ. અને એ કરી શકીએ તો વિઘ્નો આપણાથી દૂર રહે. નહીં તો વિઘ્નો તો આવવા માટે તૈયાર જ છે. કંઈક ને કંઈક નાનકડા બહાના આવી જાય ને તોય સત્સંગ છૂટી જાય. એવું ના થાય એના માટે આપણે અહીં પ્રાર્થના કરવાની, દેવાનુગ્રહ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો. અને એક વસ્તુ ખાસ સમજી લેવાની, ઈશ્વરના અનુગ્રહથી આપણો પ્રયત્ન સફળ થાય છે. શું સમજવાનું? ઈશ્વરના અનુગ્રહથી આપણો પ્રયત્ન સફળ થાય છે. એટલે એમાં બંને આવી ગયું. ઈશ્વરના અનુગ્રહથી કાર્ય સફળ નથી થતું. શું થાય છે? આપણો પ્રયત્ન. એટલે પ્રયત્ન કરવાનો, પ્રયત્ન પણ કરવાનો અને ઈશ્વરના અનુગ્રહની પણ આવશ્યકતા છે. નહીં તો ઈશ્વરના અનુગ્રહથી એ કહી દીધું એટલે એની આવશ્યકતા થઈ ગઈ, અને પ્રયત્ન આપણો સફળ થાય એટલે પ્રયત્ન પણ કરવાનો. એટલે આપણે આપણી ઇન્દ્રિયોને નિયમનમાં રાખવાનો હોય, પ્રયત્ન કરવાનો. રાગ દ્વેષ પૂર્વક એના વિષયોનું ગ્રહણ કરવા ન જાય એવો પ્રયત્ન આપણો પુરુષાર્થ પણ હશે. અને સાથે સાથે ઈશ્વરને પ્રાર્થના પણ કરવાની, કારણ કે એની પણ આવશ્યકતા છે. અને એ હશે તો આપણે સમ અને દમની પ્રાપ્તિ કરી શકીશું. અને એ આત્મસાત થઈ ગયું તો બાકીના જે પાછળના સાધનો છે ને એ તો ખૂબ સરળ છે. સમ અને દમ પ્રાપ્ત થઈ જાય તો બીજા સાધનો આવી જશે. વિવેક વૈરાગ્ય તો પહેલાં પ્રાપ્ત કરી જ લીધા આપણે, બરાબર ને? કેમ જુઓ છો મારી સામે? આપણે ભણી ગયા ને પ્રાપ્ત કરી લીધા ને. આપણે જેટલું જેટલું ભણીએ છીએ ને એટલું જીવનમાં પ્રાપ્ત કરતા જ જવાનું. અને એટલે આપણે અઠવાડિયામાં કેટલા દિવસ વર્ગ રાખીએ છીએ? 2 જ દિવસ. બાકીના 5 દિવસ શું કરવાનું? એ 2 દિવસમાં જેટલું સાંભળ્યું ને એ પ્રાપ્ત કરી જ લેવાનું. એ પ્રયત્ન કરીને પૂરું જ કરવાનું. વિવેક પૂરું એટલે વિવેક આવી જ ગયો, વૈરાગ્ય પૂરું એટલે વૈરાગ્ય પ્રાપ્ત થઈ જ ગયો, સમ અને દમ પ્રાપ્ત થઈ ગયો. એટલું એલર્ટ હું એટલા માટે કહું છું કે માત્ર કલાક સાંભળીને જતા રહે, પાછા જ્યારે ક્લાસ હશે ત્યારે આવીશું, એનાથી આ માર્ગે પ્રગતિ નહીં થાય. હા, જગતના કોઈ વિષયનું જ્ઞાન પ્રાપ્ત, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ એ બધું પ્રાપ્ત થઈ જશે. બીજી કોઈ કળા પ્રાપ્ત કરવી હશે, કંઈક શીખવું હશે તો શીખી શકાશે. આમાં એવું નહીં ચાલે. આજે સાંભળ્યું અને બીજા 23 કલાક જો આનો વિચાર જ નહીં કરીએ કે એને પ્રાપ્ત કરવા પ્રયત્ન નહીં કરીએ તો કાલે સવારે પાછા હતા એવા ને એવા એ ભૂલાઈ જ જાય. એનું જીવનમાં મહત્વ જ ના રહે. એટલે એ આપણા જીવનમાં કેવી, અને એટલે આપણે એ દ્રષ્ટિકોણથી જ અધ્યયન કરીએ છીએ. આપણા જીવનમાં કેવી રીતે આવે, આપણે પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર કયું માર્ગદર્શન આપે છે, અને એ જો પ્રયત્ન સાથે સાથે કરીશું તો આ પ્રાપ્ત થઈ જ જશે. જે વિઘ્ન આવશે એનો ઉપાય આપણે વિચારતા જઈએ છીએ. જ્યાં જ્યાં અટકી જવાય એવી સંભાવના છે એની પણ વિચારણા કરીએ છીએ. અને એવી રીતે આપણે આ શ્રમ અને દમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. એટલા પ્રયત્નથી થઈ જતું હોત ને
તો બધાને પ્રાપ્ત થઈ ગયું હોત. પ્રયત્ન બધા નથી કરતા એવું નથી. અને એકલી પ્રાર્થનાથી પ્રાપ્ત થઈ જતું હોત તો એવાય ઘણા લોકો છે, પણ બેનો સમન્વય જરૂરી છે. અને એ રીતે જો એ પ્રાપ્ત થશે, આમ કહેવાય ને કે આપણો પ્રયત્ન કેવો છે, આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન તો પેલું કહે ને ગુજરાતીમાં કહેવત છે, પાસેરામાં પહેલી પૂણી, એટલો જ છે. પણ એ કરીશું નહીં ને તો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત નહીં થાય. એટલે ટીટોળીના બચ્ચાની વાત ખબર છે ને? ટીટોળીએ ઈંડા મૂકેલા દરિયા કિનારે, છઠ સાતમ હશે એટલે ભરતીનું પાણી ઓછું આવતું હોય તો રહ્યા. પછી જેવી પૂનમ કે અમાસ નજીક આવી ને એટલે ભરતી વધારે આવી તો દરિયો બધા ઈંડા લઈ ગયો. ટીટોળી બહુ ગુસ્સામાં થઈ, એને સમુદ્રને પ્રાર્થના કરી કે મારા ઈંડા પાછા આપે. એમ કંઈ સમુદ્ર આપે? એ ના આપ્યા. એ ટીટોળી કે હું સમુદ્ર પૂરી દઈશ કે ચાંચમાં રેતી લઈ જઈને દરિયામાં નાખે. શું એનાથી થાય ખરો? પણ એના આ પ્રયત્નથી એને ઈંડા પાછા મળી ગયા. કેવી રીતે મળ્યા? એ આ કરતી હતી એટલે બીજા બધા એના પંખીઓ બધા આવ્યા, બીજી ટીટોળી બધી આવી. એણે કીધું શું કરે? પહેલાં તો એને હતોત્સાહ કરી, પણ કે ના હું તો કરીશ જ આ. એટલે કે ચાલ હવે તું કરે છે તો અમે પણ કરીએ. બધા પંખીઓ મદદ કરવા લાગ્યા. અને બીજા બધા ટીટોળીને બીજા બધા જ પંખીઓ એની મદદે આવ્યા. બધા ચાંચમાં રેતી લઈને નાખે. એટલી વારમાં ગરુડ ફરવા નીકળ્યા હતા. ગરુડજીએ જોયું કે મારી પ્રજાને શું પ્રશ્ન શું છે આ લોકોને, લાવ જઈને પૂછું. તો જઈને પૂછ્યું એમણે તો કે આવું થયું. હા તમે આટલા બધા આટલી મહેનત કરો છો. તો એણે ગરુડ પણ લાગી ગયા. પછી ભગવાનને કંઈક કામ પડ્યું ગરુડજીનું, એટલે બોલાયો, ફોન કર્યો. તો કે હું તો અહીંયા છું. તો કે શું થયું? તો કે આવું થયું. તો કે એમ? એટલે પછી ભગવાને સમુદ્રને આજ્ઞા કરી કે તું ઈંડા પાછા આપી દે. ટીટોળીને ઈંડા મળી ગયા પાછા. કેવી રીતે મળ્યા? એની મહેનતથી? તો કે ના, તો ઈશ્વરની કૃપા થઈ ગઈ. એમને બેસી રહી હોત તો થઈ જતા કૃપા? ના, એના પ્રયત્નથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ. એટલે આપણે પણ શ્રમ, દમ વગેરે માટે પ્રયત્ન કરવાનો અને ઈશ્વરને પ્રાર્થના પણ કરવાની. એટલે પ્રયત્ન વત્તા ઈશ્વરાનુગ્રહથી આપણને આ સાધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. અને એવી પ્રાપ્તિ જો આપણને થઈ જાય તો આપણામાં શ્રમ, દમ, પછી પાછળના જે ઉપરમાં તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ સાધન સંપત્તિ, વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષુત્વમ એમ કરીને અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. અને એવું અધિકારીત્વ જો પ્રાપ્ત થઈ ગયું તો આપણે એ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમર્થ થઈએ. અને અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, અધિકારી થઈશું તો આપણા પ્રયત્નથી એ ફળની પ્રાપ્તિ થઈ શકે. અધિકારી થયા વગર પ્રયત્નથી કે શ્રવણ કરવાથી એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કે જીવન મુક્તિનું સુખ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે આપણે અહીંયા આ સાધન સંપત્તિ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય ને એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એના માટે જે પ્રયત્નની આવશ્યકતા છે, જે વિચારણાની આવશ્યકતા છે એને જોઈએ. એ કરતાં કરતાં જે વિઘ્નરૂપ થાય એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. અને વિઘ્નને કેવી રીતે દૂર કરવા એ બધું આપણે શાસ્ત્ર પાસેથી માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ આપણે 7 વાગ્યે મળીશું, ત્યારે આગળ વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.